નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મિથુન રાશિના જુલાઈ 2024 મહિનાના રાશિફળ વિશે। આ રાશિફળ આપની લગ્ન કુંડલી પ્રમાણે બનાવવામાં આવ્યું છે। જો આપની કુંડલીના પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં 3 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। મિથુન રાશિવાળાઓ મહિનાની શરૂઆતમાં વાણી અને વર્તનમાં થોડી નરમાશ રાખવાની ખાસ જરૂર રહેશે। ઘણી વખત આપણે સાચી વાત પણ કઠોર શબ્દોમાં કહી દઈએ તો તેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે। તેથી આ મહિને ખાસ કરીને શરૂઆત દિવસોમાં બોલતા પહેલા વિચારવાની ટેવ રાખશો તો ઘણા વિવાદોથી બચી શકશો। શરૂઆતની ઉર્જા તમને ખૂબ જ વ્યસ્ત રાખશે। એક સાથે ઘણા કામ હાથમાં આવી શકે છે જેના કારણે સમયનું યોગ્ય આયોજન કરવું જરૂરી બનશે। ઘરના કામ, ઓફિસની જવાબદારીઓ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરશો તો દિવસો સરળતાથી પસાર થશે। મહિનાના મધ્ય ભાગમાં આર્થિક સુધારાઓ જોવા મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે। જે લોકો લાંબા સમયથી કોઈ નાણાકીય લાભની રાહ જોઈ રહ્યા હતા તેઓને રાહત મળી શકે છે। અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેશે અથવા આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે। આર્થિક સ્થિતિમાં સુધારો થતા મનમાં નવી આશાઓ જન્મશે અને ભવિષ્ય માટે નવી યોજનાઓ બનવાનો ઉત્સાહ પણ મળશે। આ સમય દરમિયાન તમારા નિર્ણય લેવાની ક્ષમતા પણ સારી રહેશે। મહિના અંતમાં કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે જે ભવિષ્ય માટે સારો સાબિત થશે। આ નિર્ણય નોકરી, વ્યવસાય, રોકાણ, પરિવાર અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ બાબતને લગતો હોઈ શકે છે। ઉતાવળ કર્યા વગર યોગ્ય વિચાર કરીને આગળ વધશો તો લાંબા ગાળે તેનો લાભ જરૂર મળશે। મહિનાના અંત સુધીમાં તમારા ઉર્જામાં સકારાત્મક બદલાવ આવશે જેના કારણે તમે વધુ સક્રિય અને ઉત્સાહિત અનુભવશો। અટકેલા કામો ફરી શરૂ થશે અને નવા લક્ષ્યો તરફ આગળ વધવાની પ્રેરણા મળશે। હવે વાત કરીએ આપણા કરિયર વિશે। આ મહિને કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। જો તમે નોકરી કરી રહ્યા છો તો અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થઈને તમને મહત્વપૂર્ણ કામ સોંપી શકે છે। શરૂઆતમાં આ જવાબદારીઓ થોડી મુશ્કેલ લાગી શકે છે પરંતુ ધીરજ અને મહેનતાના બળ પર તમે તેને સફળતાપૂર્વક કરી શકશો। કાર્યસ્થળ પર તમારા અનુભવ અને બુદ્ધિની પ્રશંસા થશે। સહકર્મચારીઓનો સહયોગ પણ મળશે જેના કારણે કામ સરળ બનશે। વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે। જો અગાઉ કોઈ ગેરસમજ અથવા મતભેદ રહ્યા હોય તો તે હવે દૂર થઈ શકે છે। યોગ્ય સંવાદ અને સકારાત્મક વલણ તમને આગળ વધવામાં મદદ કરશે। પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અથવા નવી તકની આશા રાખનારાઓ માટે પણ સમય અનુકૂળ બની શકે છે। સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ કેટલીક સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે। જો તમે વ્યવસાય કરો છો તો બિઝનેસમાં અણધાર્યો લાભ થવાની શક્યતા છે। નવા ગ્રાહકો મળી શકે છે અથવા જૂના ગ્રાહકો તરફથી સારા ઓર્ડર મળી શકે છે। ભાગીદારીના વ્યવસાયમાં પણ સુધારો જોવા મળશે। જો કે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે વાંચવાનું ખૂબ જ જરૂરી રહેશે। ઉતાવળમાં લીધેલો નિર્ણય અથવા પૂરતી માહિતી વગર કરેલી સહી ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। તેથી દરેક કાનૂની અને નાણાકીય દસ્તાવેજની સારી રીતે તપાસ કર્યા પછી જ આગળ વધવું। નાણાકીય સ્થિતિ મધ્યમ રહેશે। આવક સારી હોવા છતાં ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો બજેટ બગડી શકે છે। બિનજરૂરી ખરીદી અથવા દેખાડા માટેના ખર્ચથી બચવું યોગ્ય રહેશે। બચત કરવાની ટેવ આ મહિને ખાસ લાભ આપશે। જો તમે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી રહ્યા હો તો અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધવું સારું રહેશે। શેર બજારમાં રોકાણ સમજી વિચારીને કરવું જોઈએ। માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને રોકાણ કરવાથી બચવું અને સંપૂર્ણ માહિતી મેળવીને જ કોઈ નિર્ણય લેવો। હવે વાત કરીએ તમારા પ્રેમ જીવન અને પારિવારિક જીવન વિશે। પ્રેમ જીવનમાં ગેરસમજો દૂર થશે અને બંને વચ્ચેની નિકટતા વધશે। જો છેલ્લા કેટલા સમયથી સંબંધોમાં અંતર અથવા મતભેદ ચાલી રહ્યા હોય તો હવે વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી શકે છે। એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે। નવા પ્રેમ સંબંધની શરૂઆત કરવા ઈચ્છતા લોકો માટે પણ સમય અનુકૂળ બની શકે છે। વિવાહિત જીવન સુખદ રહેશે પરંતુ જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે। સમયસર સારવાર, યોગ્ય આરામ અને નિયમિત જીવનશૈલી અપનાવવી જરૂરી રહેશે। જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરશો તો સંબંધોમાં વધુ મીઠાશ આવશે। નાની નાની બાબતોને લઈને વાદ વિવાદ કરવાથી બચવું અને સમજદારીપૂર્વક પરિસ્થિતિને સંભાળવી। પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે। ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ જોવા મળશે। કોઈ શુભ પ્રસંગ અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે। વડીલોના આશીર્વાદ મળશે અને તેમની સલાહ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે। સંતાનોની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે। તેમના અભ્યાસ, કારકિર્દી અથવા અન્ય સિદ્ધિઓથી ગૌરવની લાગણી અનુભવાશે। સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ત્વચા અથવા એલર્જીની સમસ્યા થઈ શકે છે। બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી। પૂરતું પાણી પીવું, સંતુલિત આહાર લેવો અને નિયમિત
નિયમિત કસરત કરવી લાભદાયક રહેશે. માનસિક તણાવથી બચવા માટે ધ્યાન, પ્રાણાયામ અથવા યોગનો સહારો લેવો. નિયમિત ધ્યાન કરવાથી મન શાંત રહેશે અને કામમાં એકાગ્રતા પણ વધશે. આ મહિને વિદેશ પ્રયાસ અથવા લાંબી મુસાફરીની તકો મળી શકે છે. જે લોકો વિદેશમાં અભ્યાસ, નોકરી અથવા વ્યવસાય માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. લાંબી મુસાફરી દરમિયાન જરૂરી દસ્તાવેજો અને આયોજન પહેલાથી તૈયાર રાખવું. મુસાફરી લાભદાયક રહેશે અને નવા અનુભવો પણ મળશે. કાનૂની બાબતોમાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી સાવધ રહેવું. જો કોઈ કેસ, સરકારી પ્રક્રિયા અથવા દસ્તાવેજ સંબંધી કામ ચાલી રહ્યું હોય તો ધીરજ રાખવી. ઉતાવળમાં કોઈ પગલું ભરવાના બદલે યોગ્ય સલાહ લઈને આગળ વધવું ખૂબ સારું રહેશે. સમય જતાં પરિસ્થિતિ અનુકૂળ બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. મિથુન રાશિના સ્વામી બુદ્ધ છે, તેથી આ મહિને ઓમ બુદ્ધાય નમઃ મંત્રનો નિયમિત પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે. દરરોજ શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરવાથી બુદ્ધ ગ્રહની શુભતા વધશે અને જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. તો કોમેન્ટમાં ઓમ બુદ્ધાય નમઃ જરૂર લખજો. દાનમાં લીલા મગ અથવા લીલા વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી બુદ્ધ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં સારા અવસર પ્રાપ્ત થવાની સંભાવના વધે છે. દરરોજ પક્ષીઓને ચણ નાખવાની સારી આદત પાડવી. આ નાનું પુણ્ય કાર્ય મનને શાંતિ આપે છે અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે. આ મહિને આળસ કરવાની આદતને છોડવી પડશે. જેટલા વધુ સક્રિય રહેશો તેટલા સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. સમયનું યોગ્ય આયોજન, નિયમિતતા અને મહેનત તમને સફળતા તરફ લઈ જશે. ગ્રહપાઠની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.